શું છે? પ્રેમ અહેસાસ છે, લાગણી છે, સ્પર્શ છે, કે પછી આકર્ષણ? આજકાલની જે જનરેશન છે ને, એ પ્રેમને જાણે એક મજાક સમજી રહી છે. હું તો એને મજાક ન કહેવાય, છો કે દરેકના મત પ્રમાણે પ્રેમ અલગ અલગ છે. પણ આજકાલની જનરેશન છે ને, એ વધુ તો ચહેરો જોઈ કે સુંદરતા જોઈ કે પછી આવક જોઈને તેનામાં મોહિત થઈ જતી હોય છે. પણ શું ખરેખર આ પ્રેમ છે? ચલો આજે પ્રેમ શું છે એ વિશે જાણીએ. દરેકના મત પ્રમાણે પ્રેમ અલગ અલગ છે. દરેકના મત પ્રમાણે પ્રેમ અલગ અલગ છે. કોઈને ચહેરો જોઈ કોઈ વ્યક્તિ પસંદ આવી જાય છે, તો કોઈને કોઈનો સ્વભાવ જોઈ પ્રેમ થઈ જાય છે. મતલબ દરેકને કંઈક અલગ અલગ અહેસાસથી જ પ્રેમ થાય છે. જ્યારે મારા મત પ્રમાણે પ્રેમ એક અહેસાસ છે, લાગણી છે, સ્પર્શ છે અને થોડુંક આકર્ષણ છે. કેમ કે આકર્ષણ હશે ને તો જ એકબીજા પ્રત્યે મન મળશે, અને મન મળશે એટલે દિલ મળશે, અને દિલ મળશે એટલે અહેસાસ જન્મશે, અને અહેસાસ જન્મશે એટલે સ્પર્શ થશે. બસ પ્રેમની શોર્ટકટ અને નાનકડી વ્યાખ્યા એટલે અહેસાસ, લાગણી, સ્પર્શ અને આકર્ષણ. બસ આટલું હશે ને તો પ્રેમ હશે.